બાકીનું સાદરૂપ આપો તો તમને શું મળી જશે? એ લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર મળશે, જે બધા જ પ્રવાહો, કારણ કે એમાં આપણે આઈ લઈ લેવાનો છે, લૂપની અંદર આવતા બધો પ્રવાહ લઈ લઈએ છીએ, તો ટોટલી તારનો હિસાબ થઈ જશે. તો આ રીતે આપણે બી ને બનાવી દઈશું. કરતા અહીંયા ડોટ છે એટલે ધ્યાનમાં રાખજો, બી અને ડીએલ વચ્ચેનો ખૂણો 0 થાય એવી રીતે જ આપણે લૂપ લેવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને બી અહીંયા જુઓ તો બાકીના પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો લગભગ 0 અથવા તો 180 થતો હોય એવી રીતે લૂપ લેવું, જેથી કરીને આપણા ડોટમાં કોસની કિંમતો મૂકવી પડે નહીં. ઓકે, ચાલો. અને તમે તારની આજુબાજુ લૂપ લો એટલે 0 થઈ જતો હોય છે. બસ આ સૂત્રમાંથી તમે બી ને કરતા બનાવશો એટલે આપણને શું મળી જશે ભાઈ? એ બી ને કરતા બનાવી સાદુરૂપ સંકલન ડીએલ, નાના ખંડોનો સરવાળો એટલે આખી રિંગના પરિઘ જેટલું થશે. એટલે સંકલન ડીએલ કેટલો થશે? રિંગનો આખો પરિઘ. રિંગ r ત્રિજ્યાની હોય તો સંકલન ડીએલ 2 પાઈ r થશે. રિંગના સૂત્રમાં એક આવું આવ્યું હતું. ઓકે, I એટલે રિંગમાંથી પસાર થતા પ્રવાહોનો બેઝિક સરવાળો. અહીંથી તમે બી ને કરતા બનાવો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, તો આ છે એમ્પિયરના સર્કિટનો નિયમ છે. એને શબ્દોમાં લખવું હોય તો થોડુંક શું લખી શકાય? ચાલો લખીએ થોડુંક. અહીંયા લખેલો નિયમ ત્યાં લખી દઉં. ચુંબકીય ક્ષેત્રમાં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો હોવું જોઈએ ને, ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું રેખા સંકલન, બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહના બેઝિક સરવાળા અને માધ્યમની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહના બેઝિક સરવાળા અને માધ્યમની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું થાય છે. આ નિયમ લખ્યો મેં ભાઈ. ઓકે, ચાલો. તો સર થોડું ખ્યાલ ના આવતો, કેટલાકને ખ્યાલ આવી ગયો છે, ના આવતો તો સમજાવું થોડું વ્યવસ્થિત. જો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર તો હોવાનું જ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર હોય તો આ નિયમ વાપરવાની જરૂર નથી. જો ચુંબકીય ક્ષેત્ર જ ના હોય તો ભાઈ તો મગજમારી ક્યાં? આ નિયમ જ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, એટલે ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય એ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. જો સંકલન ત્રણ, પૃષ્ઠ સંકલન, રેખા સંકલન અને કદ સંકલન. એટલે અહીંયા તમે જો ખંડ, જો તમે આ રીતે આ તમે જો રેખાનો ખંડ લેવાના હો તો તમારું એ રેખા સંકલન. જો તમે ક્ષેત્રફળનો ખંડ લેવાના હો, આનો ક્ષેત્રફળનો તમે ખંડ લેવાના હો તો પૃષ્ઠ સંકલન. તમે કોઈ કદ ખંડ લેવાના હો તો આપણું કદ સંકલન. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું કયું સંકલન થઈ ગયું? રેખા સંકલન. ઓકે, તો કે છે કે ચુંબકીય ક્ષેત્રનું બંધ ગાળા પરનું રેખા સંકલન એ કેટલું હોય? તો આ રેખા સંકલન થઈ ગયું. બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ કેટલું હોય છે? તો કે એ
બંધ ગાળામાંથી પસાર થતા આ પ્રવાહોના બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહ અને માધ્યમની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. આ થયો ભાઈ એમ્પિયરના સર્કિટલનો નિયમ. આનો ઉપયોગ કરીને મેં તમને ઘણું પ્રેક્ટિકલી કહી દીધું, લખ્યું છે આટલું પણ ઘણું કહી દીધું છે. પ્રવાહો કઈ રીતે ગણવા એટલે મેં દાખલાઓ માટે વાત કરી, અહીંથી b ને કરતા બનાવીશું એ મેં થિયરી માટે વાત કરી છે. હવે જે થિયરીમાં આપણે જ્યારે કોઈ સૂત્ર મેળવવાના થશે તો આ સૂત્ર યુઝ કરીશું, આમાંથી b ને બહાર કાઢીશું, b ને કરતા બનાવશું તો એ આપણું સૂત્ર થઈ જશે. આ રીતે મેં કહ્યું કે અહીંયા ડોટ હંમેશા એવી રીતે લઈશું જેથી ચુંબકીય ક્ષેત્ર અને dl વચ્ચેનો ખૂણો 0 થાય એવો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણે ગણતરી સરળ પડે. તો આ હતો એમ્પિયરના સર્કિટલનો નિયમ, જેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી થિયરીઓના ચુંબકીય ક્ષેત્ર સાબિત કરવાના, એનો સૂત્ર મેળવવાના છીએ. તો આજની વાર્તાને અહીંયા સ્ટોપ કરું છું મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 4 માં આગળ જઈએ. તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત પ્રવાહધારી રિંગના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના એક્ઝામ્પલ સોલ્વ કર્યા. એ જ રસ્તે થોડા આગળ જઈએ, ધ્યાનથી સાંભળજો, થોડું યાદ કરાવી લો અને આગળ જઈએ. કોઈ રિંગ હોય, એ રિંગના કારણે એના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ભાઈ રિંગમાંથી પ્રવાહ પસાર થતો હોય એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ભણ્યા μ0NI/2R. આ ટાઈપનું આપણે એક સૂત્ર ભણ્યા રિંગના કેન્દ્ર ઉપર. n એટલે રિંગના આંટાની સંખ્યા. જો કદાચ એક આંટો છે એની બાજુમાં બીજી રિંગ પડી હોય, એટલી જ ત્રિજ્યાની એટલા જ પ્રવાહવાળી બીજી રિંગ હોય, એટલે એક જ તાર એક જ હોય, ખાલી આંટા હોય. આ રીતે જરૂરી નથી કે એક જ તાર હોય, અલગ અલગ રિંગ હોય તોય ચાલે, પણ એના જેવી જ હોવી જોઈએ. એટલે એવું આપણે કઈ શક્ય બનાવવું હોય તો એના તારના આંટા વીંટાળ્યા રાખીએ તો એનો એ જ પ્રવાહ, એવો જ તાર, એટલી જ ત્રિજ્યાની બીજી રિંગ બને. તો n એટલે આંટાની સંખ્યા, જેટલી રિંગો બનતી હોય એટલા ઘણું આપણે ચુંબકીય ક્ષેત્ર લખતા રહેવું પડે છે. એક આ વાત થઈ. ઘણીવાર એવું હોય કે રિંગની ત્રિજ્યાઓ અને પ્રવાહ અલગ અલગ હોય. આવી રીતે હોય ક્યારે આ એક રિંગ છે, આ બધું નોંધ કરતા રહેજો જ્યાં તમને એવું લાગે કે અહીંયા નોંધ કરવા જેવી વાત છે. આ એક રિંગ છે, આ બીજી રિંગ છે. આની ત્રિજ્યા કંઈક અલગ છે. ધારો કે આની ત્રિજ્યા r1 છે, આની ત્રિજ્યા r2 છે. આમાં વહેતો પ્રવાહ i1 છે, આની અંદર વહેતો પ્રવાહ i2 છે. હવે તમને કહ્યું હોય કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. જો મારે તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવવો છે એટલે મેં સંજ્ઞાઓ લીધી છે, r1 r2 i1 i2. એક્ઝામ્પલ સોલ્વ કરતા હો ત્યારે તમને ન્યુમેરિકલ માહિતી આપી હોય કે એક ત્રિજ્યાની, એક રિંગની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, બીજી રિંગની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. પહેલી રિંગની અંદર પ્રવાહ 2 એમ્પિયર છે, બીજી રિંગમાં 1.5 એમ્પિયર છે. આવી કિંમતો આપી શકેલી. હવે અહીંયા તમારે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય તો ડાયરેક્ટ તમે 2 વડે 2 આંટા ન કરી શકો, કારણ કે બંનેનું ચુંબકીય ક્ષેત્ર સમાન નથી. પ્રવાહ, ત્રિજ્યા બધું અલગ છે. તો આપણે બંને રિંગોનું ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ નક્કી કરવું પડે. ત્યારબાદ એ બંને જો ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં થતા હોય તો સરવાળો કરવો પડે, વિરુદ્ધ દિશામાં થતા હોય તો બાદબાકી કરવી પડે. રકમમાં તમને એમ લાગે સર અમને કઈ રીતે ખબર પડશે? એક દિશામાં પ્રવાહ છે, બે દિશા અલગ અલગ દિશામાં. આકૃતિ દોરીને આ રીતે આપી દીધા, તીર દોરી દીધા હશે, અથવા રકમમાં કહી દીધું છે બંને રિંગમાં વહેતો પ્રવાહ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, ઓપોઝિટ ડિરેક્શન ફ્રોમ ઈચ અધર, તો તમને ખ્યાલ આવી જશે. બધું ક્લિયર હોય છે, રકમમાં બધું હોય છે, એ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે.
તો અહીંયા પહેલી રીંગનું ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે મેં કહ્યું હતું તાર હાથમાં પકડવાનું, આંગળીઓ વીંટાળવાની. આંગળીઓથી શું ખબર પડે તમને? એ ચુંબકીય ક્ષેત્ર આ તાર છે, લેક્ચર આગળ લેવાઈ ગયું તેમાં જોઈ લેજો. મેં જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવ્યો છે. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આમ આગળ હાથમાં તાર પકડી જમણા હાથમાં અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી આંગળીઓ વીંટાળવાની. આંગળીઓ આવી રીતે વીંટળાય છે. આનો મતલબ એવો થયો કે ઉપરથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે અને નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. તો જે તે બિંદુએ દિશા ક્યાં હોય? પછી આપણે કહ્યું અહીંયા, ધારો કે આ તાર છે તો આ રીતે અહીંયા સમજાય તો સ્પર્શકની દિશા નીચે, અહીંયા આ બાજુ, અહીંયા ઉપર તરફ, અહીંયા આ બાજુ. તો આ રીતે જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. ઓકે, ચાલો. તો એ રીતે થોડું મેં તમને રિવિઝન કરી આપ્યું છે. એવી રીતે અહીંયા જુઓ તો આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર તરફ અંદર જતી દિશામાં આવે છે. પેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર એ પણ અંદર તરફ આવે છે. તો બંને રિંગોનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B B1 B2. B1 એટલે μ0 n, તો બંનેના આંટાની સંખ્યા 1 1 છે તો μ0 I1 upon 2 R1. n ની કિંમત 1 થઈ ગઈ. બીજું એડ કરવાનું ને, μ0 I2 2 R2. μ0 2 કોમન કાઢો, I1 I2 R1 R2 ની કિંમતો મૂકી સાદુરૂપ આપો. એક આ વાત થઈ. જો મેં તમને દાખલો કોઈ રકમ આપી નથી સોલ્વ કરાયો, મેં તમને એક હિન્ટ આપી, એક કોન્સેપ્ટ ક્લિયર કરી આપ્યો. આ રીતનું બધા કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. હવે તમને ઉલટી દિશામાં પ્રવાહ આપ્યો. બંને રિંગોમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે. અથવા તો એવો શબ્દ લખ્યો કે એક ઘડિયાળની દિશામાં વહે છે તો બીજો વિષમ ઘડી દિશામાં વહે છે. સમઘડી દિશા, ક્લોકવાઇઝ, સમઘડી દિશા, વિષમ ઘડી દિશા. એક સમઘડી દિશામાં છે તો એક વિષમ ઘડી દિશામાં છે. આવું કયું હોય તો એકનું ચુંબક, ધારો કે આ વિષમ ઘડી દિશામાં લઈ લઈએ તો આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો પેલો અંગૂઠો રાખીને આમ જો તો આનું બહાર તરફ આવવાનું, ઉપર અંદર તરફ પણ તારની નીચે બહાર તરફ. તો આ રીતે બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થાય. બાદબાકી કરી દો. બાદબાકીમાં એવું થશે ક્યારેક કે તમારો જવાબ માઈનસ પણ આવી જાય. કેમ કે તમારો ધારો કે B1 નાનો હોય, જો B1 મોટો હશે ને B2 નાનો હશે, એવું નથી કે મોટી રિંગ હોય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. એનો પ્રવાહ એના ઉપર અસર કરે છે. અને જેટલી રિંગ મોટી હોય એટલી ત્રિજ્યા પણ જેટલી વધારે હોય એટલું ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એવું ના માની લો કે મોટી રિંગનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઓછું જ હોય. હા, પ્રવાહ જો વધારે પડતો હોય પેલી રિંગ કરતા, પેલી નાની કરતા મોટીનો, તો વધારે હોઈ શકે. એ આપણને ડાયરેક્ટલી ખબર નથી પડતી. એટલે તમે B1 B2 કે B2 B1 કરી દેશો તો ચાલશે. છેલ્લે જવાબમાં માઈનસ આવે, માઈનસ ને અવગણી દેવાનું. તો B બરાબર ધારો કે -3 ટેસ્લા આવ્યો તો આપણે કહી દઈશું B બરાબર માનકમાં B બરાબર 3 ટેસ્લા. કારણ કે એ માઈનસ એટલા માટે આવી ગયું, આપણને ખબર નથી તફાવત શોધવામાં નાનું કોણ મોટું કોણ, એટલે થઈ ગયું. ઓકે, ચાલો. તો આ રીતે વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થશે. આ કોન્સેપ્ટ ઉપર એક્સરસાઇઝ નો 14મો દાખલો, વધારાનું સ્વાધ્યાય લખ્યું છે એનો પહેલો, એ તમારે સોલ્વ કરવાનો છે. એ આ કોન્સેપ્ટમાં આવ્યો છે. ત્યાં કેવા વર્ડ્સ લખ્યા છે તે હમણાં કહે છે કે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા એક સમતલમાં, એટલે ઉત્તર દક્ષિણ દિશામાં રહેલું સમતલ એટલે આ ટાઈપનું છે. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા એક સમતલમાં રીંગો મૂકવામાં આવી છે. ઓકે, આ રીંગની અંદર પ્રવાહ વહે છે. હા, રીંગો સમતલમાં મૂકી છે આવી રીતે, એક નાની છે એક મોટી છે. બંને રીંગોની ત્રિજ્યા છે, બંને રીંગની અંદર વહેતા પ્રવાહો છે. તમને દિશાઓ આપી દીધી છે, સમઘડી વિષમઘડી છે કે ઉલટી છે કે તમને આપી દીધી છે.
તો હવે તમારે બંનેનો જો ઉલટી હોય તો બાદબાકી થશે, એક જ દિશામાં હશે તો તમારો સરવાળો થશે. તો એક્ઝામ્પલ નંબર 14 આ રીતે અહીંયા પૂરો થાય છે. હવે બીજો કોન્સેપ્ટ કહી દઉં જોડે જોડે, ક્યાંક કામ લાગે. લગભગ તમારી બુકમાં એ ટાઈપનો નથી એક્ઝામ્પલ, પણ હું કહી દઉં છું. ઘણીવાર એવું બને કે ચુંબકીય ક્ષેત્ર ન એક દિશામાં હોય ન વિરુદ્ધ દિશામાં હોય. તો બીજું હોય શું હોઈ શકે ભાઈ, કે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કઈ ખૂણો બનતો હોય. જેમ કે એક રિંગ હું આ રીતે મૂકી દઉં, આ રીતે મૂકી દઉં, બીજી રિંગ હું y અક્ષ ઉપર આવી રીતે મૂકી દઉં. બીજી રિંગ આવી રીતે મૂકી દઉં. હવે આમાં પ્રવાહ વહેતો હોય ધારો કે, તો આ રિંગ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આવતું હોય અક્ષ ઉપર. ધારો કે આની અંદર પ્રવાહ વહેતો હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવતું હોય, ધારો કે આ બાજુ જતું હોય. હવે બંને રીંગો એકબીજાને લંબ છે, 90 ડિગ્રીના ખૂણે છે. એક કોન્સેપ્ટ છે, દાખલાઓ હજારો બની શકે. એક રીંગની ત્રિજ્યા 10 સેન્ટીમીટર લો, 5 સેન્ટીમીટર લો, પ્રવાહ 2 એમ્પિયર લઉં, 1 એમ્પિયર લઉં, થોડીવાર રીંગ વચ્ચેનો ખૂણો 90 રાખું, બંને રીંગો સમાન રાખું, અલગ અલગ રાખું, બંનેની ત્રિજ્યા અલગ અલગ કરું, બંનેનો પ્રવાહ અલગ અલગ કરું, બંનેનો પ્રવાહ સમાન કરું, બંનેની ત્રિજ્યા સમાન કરું. હજારો દાખલાઓ બની શકે. પણ કોન્સેપ્ટ એક જ છે કે આવી રીતે જો રીંગ વચ્ચે તો ભાઈ બંને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો કેટલો, તો કે 90 ડિગ્રી. તો બંનેના કારણે ઉદ્ભવતા ત્રિજ્યાઓ પ્રવાહો આપી દીધા છે. સમજવાની થોડી ભૂમિકા, મારી જે કહેવાની જે ભૂમિકા છે એ સમજજો. ત્યાં ત્રિજ્યા પ્રવાહો બધું આપી દીધું છે. આપણો કોન્સેપ્ટ છે રીંગો એક દિશામાં ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં સમાન દિશામાં બનાવે એવું જરૂરી નથી. આવો કઈ ખૂણો પણ બનાવે તો શું કરવું, તો બંને રીંગના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર શોધી લો. આ ચુંબકીય ક્ષેત્રનું નામ તમે 1 આપ્યું તો આને B1 કહી દો, આનું નામ B2 કહી દો. ઘણી વખત એવું બને કે આ રિંગનું નામ x રિંગ આપી દીધું હોય તો એના ચુંબકીય ક્ષેત્રને bx કહો, આ રિંગને y આપી દીધું હોય તો એને dy કહો. છે 1 2 કહો, dy કહો, b' કહો, એનાથી કોઈ મતલબ નથી. તમારી રીતે તમે B1 B2 કહેશો તો ચાલશે. બંને ચુંબકીય ક્ષેત્ર શોધાઈ ગયા. ધોરણ 11 ચેપ્ટર 4 માં સદિશો તમે ભણ્યા. ખ્યાલ છે કે સદિશો એક દિશામાં હોય તો સરવાળો કરાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરાય. પણ જો બે સદિશો વચ્ચેનો કોઈ ખૂણો હોય ને એમનો જો પરિણામી સદિશ શોધવો હોય તો તમને ખ્યાલ છે પરિણામી સદિશ આ રીતે મળે છે, √a² + b² 2ab cos θ. આવું તમે પરિણામી સદિશનું સૂત્ર ભણ્યા છો. એમાં ખાસ કરીને કહું, જો બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થતો હોય ત્યારે તમારે છેલ્લું પદ નહીં લખવું, કારણ કે θ = 90. બે આ cos θ માં θ શું છે? θ is the angle between two vector a and b. Then if the angle between a and b is 90, then cos 90 is equal to 0, then total term is equal to 0, then √a² only a² + b². ખ્યાલ આવે મારી વાત? તો હવે ધ્યાનથી યાદ રાખજો કે જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો છેલ્લું પદ નહીં લખો તો ચાલશે, લખશો તો 0 થવાનું મેં કહ્યું, કારણ કે cos 0 ની cos 90 ની કિંમત 0 થઈ. તો √a² + b². ઓકે, તો આ રીતે બંને ચુંબકીય ક્ષેત્ર શોધી લઈશું. સરવાળો નહીં થાય, બાદબાકી નહીં થાય, આવી રીતે શોધવાનું થાય. હા, તો અહીંયા તમારા ચુંબકીય ક્ષેત્ર છે તો પછી ચુંબકીય ક્ષેત્ર છે તો b1² + b2². ક્યારેક એવું બને બે રિંગ વચ્ચેનો ખૂણો કંઈક અલગ હોતો, આવી રીતે ગોઠવેલી રિંગો હોતી, આવી રીતે રિંગ ગોઠવેલી હતી, આવી રીતે બંનેના ચુંબકીય ક્ષેત્ર, બંને રિંગો વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી 45 ડિગ્રી. તો પછી તમારે બંનેનું ચુંબકીય ક્ષેત્ર શોધીને પછી આગળ કરવું પડે. 2b1 b2 cos θ. θ બરાબર જે બે રિંગ વચ્ચેનો ખૂણો હોય તે. ઓકે, ચાલો. તો આ મેં તમને રિંગની ગોઠવણી ઉપરથી એક્ઝામ્પલો કઈ રીતે સોલ્વ કરવા એની મેં વાત કરી છે, અને 14મું એક્ઝામ્પલ જોડે જોડે કરી લેજો. ભાઈ આ રીતે હું તમને શીખવીશ, બરાબર? કારણ કે ઘણા બધા મેં તમને કોન્સેપ્ટ કહી દીધા, એમાંથી એક એક્ઝામ્પલ આવતો હોય તો તમે સોલ્વ કરવું પડશે.
હું તમને જવાબ લાવી આપું, તમે ખાલી ઉતારો કર્યા કરશો તો કોપી પેસ્ટ કરવાથી કોઈ મતલબ નથી. ચાલો આગળ જઈએ. આજે એક મહત્વનો ટોપિક શીખવા જઈ રહ્યા છે. પછી આપણે બધી તમારા બોર્ડમાં પૂછી શકાય એવી થિયરીઓ ચાલુ થશે. તો એમ્પિયરના સર્કિટનો નિયમ, એમ્પિયરનો સર્કિટનો નિયમ સર્કિટનો મતલબ બંધ ગાળા માટે છે. નિયમ ભણવો છે કોનો? એમ્પિયરનો. કયો નિયમ? સર્કિટલનો. છે શું એ સર્કિટલનો નિયમ? ચાલો હાલ એ નિયમને ગોળી મારો, હાલ એને એ જગ્યાએ રહેવા દો. આપણે તારના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, એ તારના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું, સુરેખ તાર હતો, બાયો-સાવરના નિયમનું સૂત્ર. જો નાનો ખંડ હોય તો ડીબી લખતા હતા, અથવા તો જો મોટો તાર હોય તો બી લખતા હતા. B = μ0/4π આઈડિયલ ક્રોસ r upon r³ અથવા આઈડિયલ sin θ/r², અથવા તો અથવા μ0/4π આઈડિયલ ક્રોસ r⁻/r². ત્રણ સ્વરૂપો હતા. આપણે એક્ઝામ્પલ માટે sin θ વાળું યાદ રખાવેલું છે. આ થયું એક નાના સુરેખ તારના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, પણ નાના ખંડના કારણે. હવે આખા તારનું શોધવું હોય એટલે સંકલન કરવું પડે. આ વાત સાંભળજો મારી વાતમાં, પછી આ નિયમનું મહત્વ સમજાશે તમને ભાઈ. હવે તમારી જોડે ઘણા બધા તાર હોય. આ તો એક તાર હતો, હવે ઘણા બધા તાર હોય. આ રીતે ઘણા બધા તાર. ચલો આને પેરેલલ દોરી દઉં ને. ધારો કે તમારી જોડે ઘણા બધા, અસંખ્ય, કારણ કે વ્યવહારમાં કઈ એક તાર થોડો આવશે ભાઈ, ક્યાંક આખું તારનું ગૂંચળું હશે. જ્યારે પ્રેક્ટિકલી જ્યારે કોઈ કામ કરવું છે ત્યાં ઘણા બધા તાર હોય. કોઈનો પ્રવાહ આમ હોય, આમ હોય, આમ અલગ અલગ દિશામાં પ્રવાહ પણ હોય. અને કોઈ તારના કારણે અંદરના ભાગે તમારે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે. આવા 50-60 તાર હોય, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે. તો એક તારનું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. કયા નિયમ પ્રમાણે? બાયો-સાવરના નિયમ પ્રમાણે. એક તારનું ચુંબકીય ક્ષેત્ર શોધી કયા પછી બે તારનું ભેગું કરવું પડે. કોનું વિરુદ્ધમાં છે, કોનું અંદર તરફ છે. કારણ કે તમે કોઈ ડાયરેક્ટ ગુણી દઈએ તો પણ નહીં થાય એકનું શોધી, કારણ કે દરેક તારથી એનું અંતર અલગ અલગ છે. દરેક તારમાં ધારો કે પ્રવાહ અલગ અલગ હોય. દરેક તારનું ચુંબકીય ક્ષેત્ર શોધી અને પછી જેટલાનું અંદર તરફ હશે, કેટલાકનું બહાર તરફ હશે, બધાનું શોધીને પછી બાદબાકી કરવી પડશે. 50 તાર હોય તો મને એવું લાગે છે કે ગણતરી કરતા કરતા દિવસો નીકળી જાય તો પણ એક્યુરેસી ન આવે. તો આ તો બહુ જટિલ કામ થઈ ગયું. બાયો-સાવરના નિયમની એનો મતલબ તો એવું, તો એક તાર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ, ભણી શકીએ. ઘણા બધા તાર હોય તો એના માટે આપણે કામ નહીં કરી શકીએ, તો કોઈ મતલબ નથી. જે શોધ થઈ એનો કોઈ મતલબ નથી, કારણ કે તો એક તાર માટે જ કામ કરે. વ્યવહારમાં તો આપણે આવું ગમે તેમ કામ કરવાનું થાય, તો આપણે એનું સોલ્યુશન કરી શકતા હોઈએ તો એ ટેકનોલોજીમાં કંઈક ઉપયોગી છે, બાકી કોઈ કામનું નથી. તો પછી બાયો-સાવર એમ્પિયર આવ્યો. એમ્પિયરે બાયો-સાવરને કહ્યું, જાઓ તમે આરામ કરો ભાઈ, તમે નહીં કામ કરી શકો, તમે નાના ખંડ માટે ચાલશો, ઘણા બધા તાર હશે ત્યાં નહીં ચાલો, જાઓ આરામ કરો. તો એમ્પિયર આવ્યો. એમ્પિયરે કહ્યું કઈ વાંધો નહીં, ઘણા તાર છે, ડરવાની જરૂર નથી. એને કહ્યું તમારે આ જે બિંદુએ તાર હોય, હવે હું બીજા 2-3 તાર લઈને સમજાવું છું ખાલી. એને કહ્યું ભાઈ કે આ રીતે તમારી જોડે ધારો કે ઘણા તાર છે, આપણે આ જાણ માટે ખાલી 2-3 તાર ડ્રો કરીએ. ચાર તાર છે. ધારો કે તમારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે, તો એમ્પિયરે કહ્યું કે તમારે એ બિંદુમાંથી પસાર થતું એક વર્તુળ દોરી દેવાનું. સોરી, જે બિંદુએ
ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય, એ બિંદુ માંથી પસાર થતું એક વર્તુળ દોરો. વર્તુળ દોરો એવું જરૂરી નથી, ચોરસ દોરો, વર્તુળ દોરો, લંબચોરસ દોરો, લંબગોળ દોરો, અનિયમિત આકારનો, અમીબા આકારનો દોરો. અમીબા આકારનો એટલે સમજી ગયા, પછી એનો કોઈ પણ આકાર, કોઈ પણ આપણ બંધ દોરવાનું. કેવું દોરવાનું? બંધ દોરવાનું. બંધ દોરો. તો જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે, તે બિંદુએ આપણને ચુંબકીય ક્ષેત્ર ખબર નથી, ધારો કે બી છે, તો તમારે એ બિંદુમાંથી પસાર થતો એક લૂપ દોરવાનો. એટલે આપણે બંધ ગાળો કહ્યું, જેને આપણે લૂપ કહીશું. લૂપ દોરવાનું. પછી એ તાર અંદરના ભાગે આવી ગયા હશે. કેટલાકની દિશા આમ હશે, કેટલાકની આમ હશે, કેટલાકની આમ હશે, કેટલાકની આમ હશે. હવે એમ્પિયરે કહ્યું કે હવે તમારે એ બધા તારનું અલગ અલગ શોધવાની જરૂર નથી. તો એ કે હું કહું એ સૂત્ર લગાવી દેવાનું. એ કે એટલે કયું સૂત્ર? એણે સૂત્ર આપ્યું, તો એમ્પિયરના નિયમનું સૂત્ર, એમ્પિયરના નિયમનું સૂત્ર સંકલન v dot dl mu 0 I. આ એમ્પિયરના નિયમનું સૂત્ર છે. સંકલન, બંધ સંકલન. હવે આ તમે કહો સર આવું સંકલનમાં પહેલા મેં સંકલન જોયું હતું, આવું નહોતું જોયું. આ એવું કહે છે કે અહીંયા જે તમે નાના નાના ખંડ લેવાના છો, એ ખંડ બંધ ગાળો બનાવે છે, એટલે બંધ સંકલન કરે. મેં કહ્યું ફરજિયાત લૂપ લેવાનું છે, એટલા માટે. એ તમે ન કરો ડ્રો તો ખોટું નથી, કારણ કે અહીંયા તમે એવું સજેશન કરે કે તમે જે લૂપ લો એ બંધ જ લેજો. હવે જો આપણને માઇન્ડમાં ક્લિયર હોય કે બંધ લૂપ જ લેવાનું છે, તો અહીંયા નથી લખતા, પણ અહીંયા ક્લિયર કર્યું છે. તો બંધ સંકલન B.dl ચુંબકીય ક્ષેત્ર અને નાના નાના ખંડ, આ લૂપ, આ dl એટલે આ લૂપનો નાનો નાના ખંડ. આ લૂપમાં રહેલો નાનામાં નાનો એક ખંડ, જેને આપણે dl કહ્યું. I શું છે? ચાલો પહેલા હું અહીંયા લિસ્ટ બનાવી દઉં. B લૂપ ઉપર, આ જો લૂપ દોરી છે ચુંબકીય ક્ષેત્ર, લૂપ પરનું ચુંબકીય ક્ષેત્ર dl બરાબર લૂપનો ખંડ μ0 તમે જાણો છો, પરમિએબિલિટી. અને I એટલે શું? લૂપમાંથી પસાર થતા પ્રવાહનો બેઝિક સરવાળો. હવે આ શું બેઝિક સરવાળો? હા, એમાં એ રીતે લેવું પડશે. ધારો કે અહીંયા 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર, ધારો કે આવો પ્રવાહ છે. તો આ દિશામાં કેટલો થયો? જો તો અહીંયા ટોટલ આ લૂપમાંથી પસાર થતો પ્રવાહ હું પ્રેક્ટિકલી સમજાવું ભાઈ તમને. તો કે 1 + 2 3 3 6 10. પણ ના, આપણે 10 નથી લેવાનો, કારણ કે કેટલાકની દિશા આમ છે, કેટલાકની દિશા આમ છે. તો બાદબાકી કરીને પરિણામી લેવાનું. તો જો આ બાજુ કેટલો છે? 1 3 4. આ બાજુ કેટલો છે? 2 4 6. તો 6 માંથી 4 કાઢી નાખો, વધ્યો તો કેટલો? 2 એમ્પિયર. આને બેઝિક સરવાળો કહેવાય. દિશાને ધ્યાનમાં લઈ કરવામાં આવતો સરવાળો. આવી રીતે સૂત્ર લગાવવાનું. બસ, તો હવે એકદમ સિમ્પલ થઈ ગયું. તમારે B.dl માં તમારે લૂપ ઉપર મેં કહ્યું કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ત્યાંથી જ લૂપ પસાર કર્યું છે, અને આ સૂત્રમાં B એ લૂપ પરનું જ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ સૂત્રમાં બાકીનું સાદુરૂપ આપો તો તમને શું મળી જશે? એ લૂપ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર મળશે, જે બધા જ પ્રવાહો, કારણ કે એમાં આપણે I લઈ લેવાનો છે, લૂપની અંદર આવતા બધો પ્રવાહ લઈ લઈએ છીએ, તો ટોટલી તારનો હિસાબ થઈ જશે. તો આ રીતે આપણે B ને બનાવી દઈશું. કરતા અહીંયા ડોટ છે એટલે ધ્યાનમાં રાખજો, B અને dl વચ્ચેનો ખૂણો 0 થાય એવી રીતે જ આપણે લૂપ લેવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને B અહીંયા જુઓ
તો બાકીના પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો લગભગ 0 અથવા તો 180 થતો હોય એવી રીતે લૂપ લેવું, જેથી કરીને આપણા ડોટમાં કોસની કિંમતો મૂકવી પડે નહીં. ઓકે, ચાલો. અને તમે તારની આજુબાજુ લૂપ લો એટલે 0 થઈ જ જતો હોય છે. બસ આ સૂત્રમાંથી તમે b ને કરતા બનાવશો એટલે આપણને શું મળી જશે ભાઈ? એ b ને કરતા બનાવી સાદુરૂપ સંકલન dl, નાના ખંડોનો સરવાળો એટલે આખી રિંગના પરિઘ જેટલું થશે. એટલે સંકલન dl કેટલો થશે? રિંગનો આખો પરિઘ. રિંગ r ત્રિજ્યાની હોય તો સંકલન dl 2 pi r થશે. રિંગના સૂત્રમાં એક આવું આવ્યું હતું. ઓકે, I એટલે રિંગમાંથી પસાર થતા પ્રવાહોનો બેઝિક સરવાળો. અહીંથી તમે b ને કરતા બનાવો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, તો આ છે એમ્પિયરના સર્કિટનો નિયમ છે. એને શબ્દોમાં લખવું હોય તો થોડુંક શું લખી શકાય? ચાલો લખીએ થોડુંક. અહીંયા લખેલું નિયમ ત્યાં લખી દઉં. ચુંબકીય ક્ષેત્રમાં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો હોવું જોઈએ ને, ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું રેખા સંકલન, બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહના બેઝિક સરવાળા અને માધ્યમની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહના બેઝિક સરવાળા અને માધ્યમની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું થાય છે. આ નિયમ લખ્યો મેં ભાઈ. ઓકે, ચાલો. તો સર થોડું ખ્યાલ ના આવતો, કેટલાક ને ખ્યાલ આવી ગયો છે, ના આવતો તો સમજાવું થોડું વ્યવસ્થિત. જો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર તો હોવાનું જ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર હોય તો આ નિયમ વાપરવાની જરૂર નથી. જો ચુંબકીય ક્ષેત્ર જ ન હોય તો ભાઈ કોઈ મગજમારી ક્યાં? આ નિયમ જ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, એટલે ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય એ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. જો સંકલન ત્રણ, પૃષ્ઠ સંકલન, રેખા સંકલન અને કદ સંકલન. એટલે અહીંયા તમે જો ખંડ, જો તમે આ રીતે આ તમે જો રેખાનો ખંડ લેવાના હો તો તમારું એ રેખા સંકલન. જો તમે ક્ષેત્રફળનો ખંડ લેવાના હો, આનો ક્ષેત્રફળનો તમે ખંડ લેવાના હો તો પૃષ્ઠ સંકલન. તમે કોઈ કદ ખંડ લેવાના હો તો આપણું કદ સંકલન. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું કયું સંકલન થઈ ગયું? રેખા સંકલન. ઓકે, તો કે છે કે ચુંબકીય ક્ષેત્રનું બંધ ગાળા પરનું રેખા સંકલન એ કેટલું હોય? તો આ રેખા સંકલન થઈ ગયું. બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ કેટલું હોય છે? તો કે એ બંધ ગાળામાંથી પસાર થતા આ પ્રવાહોના, બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહ અને માધ્યમની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. આ થયો ભાઈ એમ્પિયરના સર્કિટલનો નિયમ. આનો ઉપયોગ કરીને મેં તમને ઘણું પ્રેક્ટિકલી કહી દીધું, લખ્યું છે આટલું પણ ઘણું કહી દીધું છે. પ્રવાહો કઈ રીતે ગણવા એટલે મેં દાખલાઓ માટે વાત કરી,
અહીંથી b ને કરતા બનાવીશું એ મેં થિયરી માટે વાત કરી છે. હવે જે થિયરીમાં આપણે જ્યારે કોઈ સૂત્ર મેળવવાના થશે તો આ સૂત્ર યુઝ કરીશું. અહીંથી b ને બહાર કાઢીશું, b ને કરતા બનાવશું તો એ આપણું સૂત્ર થઈ જશે. આ રીતે મેં કહ્યું કે અહીંયા ડોટ હંમેશા એવી રીતે લઈશું જેથી ચુંબકીય ક્ષેત્ર અને dl વચ્ચેનો ખૂણો 0 થાય એવો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણી ગણતરી સરળ પડે. તો આ હતો એમ્પિયરના સર્કિટલનો નિયમ, જેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી થિયરીઓના ચુંબકીય ક્ષેત્ર સાબિત કરવાના, એનો સૂત્ર મેળવવાના છીએ. તો આજની વાર્તાને અહીંયા સ્ટોપ કરું છું મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.